વડોદરા જિલ્લામાં 5 ધારાસભ્યો દ્વારા લખાયેલા લેટર બોમ્બના કેસમાં રાજકારણ ગરમાયું। આ મુદ્દે સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ કહ્યું કે ધારાસભ્યોએ કોને આ બાબતે રજૂઆત કરી હતી તે હજી સુધી સ્પષ્ટ થયું નથી। મારી ઓફિસ જ કલેક્ટર કચેરીના સંકુલમાં આવેલી છે અને અહીં તમામ યોજનાઓ માટે કેમ્પો ચાલે છે। કલેક્ટર સહિત તમામ અધિકારીઓ પરસ્પર સંકલનમાં રહી અને કામ કરે છે અને અત્યાર સુધી કોઈ કડવો અનુભવ થયો નથી। તેમ છતાં આ પત્ર મળતા જ હું જાતે તેની તપાસ કરીશ તેવું હેમાંગ જોશીએ કહ્યું હતું। વડોદરા જિલ્લાની જો આપણે વાત કરીએ તો અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ બંને લોકો એકબીજાને ખૂબ સારી રીતે સમન્વય કરી સંકલન કરી અને સપોર્ટ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો કે હર મહિને જે સંકલનની બેઠક થતી હોય છે એમાં પણ અમારા તમામ ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીઓ અહીં આવી અને અધિકારીશ્રીઓ સાથે સંકલન કરી અને લોકોની સમસ્યાનું નિરાકરણ આવે એ માટેના પ્રયાસ કરતા રહેતા હોય છે। એટલે આ સમગ્ર બાબત મારા માટે તો હું અત્યારે અજાણ છું, પરંતુ જે કોઈ પણ વિષય હશે એ વિષયનો પહેલા ઊંડો અભ્યાસ કરી મારા સાથી અમારા સાંસદનું નિવેદન પણ એમની રીતે સાચું છે। સાંસદ જે એમની પોતાની અભિપ્રાય હતો એ અભિપ્રાય આપ્યો છે કે અમે અમારી રીતે જે કામ કરતા હોય એ અધિકારી એને રીતે પોઝિટિવ લે છે। અમારી પણ ઈચ્છા આ જ છે કે જે અમારા સાંસદ બોલી રહ્યા છે એ દરેક વ્યક્તિ જન જન બોલે, જન પ્રતિનિધિ તો બોલે પણ જન જન બોલે। અને અમે જ્યારે વાત મૂકી છે કે ભાઈ જે અધિકારીઓ પોતાની મનમાની કરે છે, પોતાની ઈચ્છા પ્રમાણે કામ કરે છે અને જાહેર હિતના કામોને પણ જાણી જોઈને ગૂંચવવામાં આવે છે, એ અમે અમારા પુરાવા મૂકવાના છે કે ભાઈ આ વસ્તુને એક વખત નહીં અનેક વખત બની હોય ત્યારે જ આ વસ્તુ અમે અમારા માનનીય મુખ્યમંત્રી સાહેબને કહી હોય।